નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આપણે નવા ગુજરાતી સમાચાર વિશે માહિતી મેળવવાના છીએ, તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી। અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે। તેમની આગાહી મુજબ 3 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ તેમજ આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે, જેના પરિણામે અમુક ભાગોમાં વરસાદી છાંટાની સંભાવના છે। જોકે હાલમાં હવામાન વિભાગે આજે અમુક જિલ્લાઓમાં રાતના સમયે વોર્મ નાઇટની આગાહી કરી છે। તો મિત્રો, અંબાલાલ પટેલે નવી આગાહી આપી છે કે હવામાનમાં પલટો આવવાની સંભાવના છે અને આગાહી મુજબ 3 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને તેની સાથે આંધી વંટોળ પણ આવી શકે છે અને વરસાદના છાંટાની સંભાવના રહેલી છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 100 રૂપિયાની જૂની નોટો બંધ। તો આરબીઆઈ દ્વારા 100 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી રહી હોવાનો મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ મેસેજમાં આરબીઆઈનો હવાલો આપીને એવી સ્પષ્ટતા પણ કરવામાં આવે છે તારીખ 31 માર્ચ 2024 સુધી આ 100 રૂપિયાની નોટો બદલી શકો છો। તે બાદ તેની કાનૂની માન્યતાઓ રદ થઈ જશે અને કોઈ પણ જગ્યાએ આ નોટો નહીં ચાલે। જ્યારે મળતી માહિતી અનુસાર ફેક્ટ ચેકમાં જ્યારે આ અંગેની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું હતું કે આ દાવો તદ્દન બોગસ છે, એટલે કે તદ્દન ખોટો છે। સરકાર કે આરબીઆઈ દ્વારા આવી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી। તો દોસ્તો, 100 રૂપિયાની જૂની નોટો બંધ કરવા વિશે સોશિયલ મીડિયામાં મેસેજો વાયરલ થઈ રહ્યા છે, તે આરબીઆઈ અનુસાર ખોટો ઠેરવવામાં આવ્યો છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પશુપાલન માટે મોટા સમાચાર। ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક સંઘો પશુપાલકો પાસેથી પશુઓના છાણની ખરીદી કરશે અને તેમાં જૈવિક ખાતર અને બાયોગેસ બનાવશે। સોમવારે રાજ્યની વિધાનસભામાં સરકાર મંત્રી જગદીશ પંચાલે આ જાહેરાત કરી હતી। દૂધ ઉત્પાદક સંઘો અને ડેરીઓ પશુપાલકોને ઘરે ઘરે જઈને પશુઓના છાણ એકત્રિત કરશે। સરકાર 1 કિલો છાણ માટે ₹1 આપશે। ડેરીઓ આ છાણનો ઉપયોગ કરીને પાવર ઉત્પાદન કરશે। તો દોસ્તો, પશુપાલકો માટે ખુશીના સમાચાર છે કે છાણની હવે ખરીદી કરવામાં આવશે અને તેનો જૈવિક ખાતર બનાવશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટો નિર્ણય। ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધમાં ભાવમાં વધારો કર્યો છે। ડેરીએ દૂધના ભાવમાં લીટર ફેટે ₹10 વધાર્યા છે। દૂધના ભાવ કિલો ફેટે 810થી વધી ₹820 થયા છે। આ ભાવ વધારો 1 એપ્રિલથી લાગુ થશે। ગત જુલાઈમાં પણ દૂધસાગર ડેરીએ ફેટના ભાવ દીઠ ₹10નો વધારો જાહેર કર્યો હતો। 1 વર્ષ બાદ ફરી ડેરીએ પશુપાલકોના હિતમાં નિર્ણય લીધો છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 28,000 રૂપિયાની કેન્દ્ર સરકાર તરફથી ભેટ। ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ કામ કરનારા દરેક મજૂરને મોટી ભેટ આપી છે। સાકાર મનરેગા મંજૂરી દરમાં 3થી 10% વધારો કર્યો છે। મનરેગા મજૂરો માટે નવા વેતન દર 1 એપ્રિલ 2024થી લાગુ થશે। આંધ્રપ્રદેશમાં 300, અરુણાચલ પ્રદેશમાં 234, આસામમાં 249, બિહારમાં 245, છત્તીસગઢમાં 243 અને ગુજરાતમાં ₹280 મનરેગાનું વેતન કરવામાં આવ્યું છે। મનરેગા હેઠળ કરવામાં આવતા કામમાં ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવાનું કામ સામેલ છે। આ યોજના હેઠળ 1 વર્ષમાં 100 દિવસની રોજગારીની ગેરંટી મળે છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ઉજ્જવલા બાદ હવે પ્રજ્વલાની તૈયારી। લોકોને મફત પીએનજી કનેક્શન મળશે। કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારોને મફત પાઇપ નેચરલ ગેસ કનેક્શન આપવાની યોજના બનાવી રહી છે। તેનો હેતુ એ છે કે જે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજીનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું
તે જ રીતે પીએનજીને પણ સામાન્ય ગરીબોમાં લોકપ્રિય બનાવી શકાય છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય આ યોજના પર કામ કરી રહી છે. તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા ને આવા ખેડૂત સમાચાર માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.